તો સર્બિયામાં સરકાર વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। શનિવારના દિવસે હજારો લોકોએ સર્બિયાની સડકો પર ઉતરી અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું, જેમાં વિવિધ ક્ષેત્રના કામદારો, વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા। વિરોધકર્તાઓ રાજધાની બેલગ્રેડમાંથી કૂચ કરી અને પછી સેન્ટ્રલ રિપબ્લિક સ્ક્વેરમાં સરકાર પ્રત્યે અસંતોષ દર્શાવવા ભેગા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। નવેમ્બર મહિનાથી સર્બિયામાં વારંવાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જ્યારે ઉત્તરીય શહેર નોવી સેડમાં એક રેલવે સ્ટેશનની છત ધસી પડવાથી 15 લોકો માર્યા ગયા। સર્બિયન લોકો દુર્ઘટના માટે પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક અને તેના શાસક એસએનએસના દાયકા લાંબા નેતૃત્વમાં ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચારને જવાબદાર માને છે। જોકે સર્બિયાની સરકારે કહ્યું કે તેણે ટ્રેન સ્ટેશન દુર્ઘટના બાદ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ભ્રષ્ટાચારના આરોપમાં ડઝનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે।